Painted Painless Learning. જય હિન્દ. પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ટોપિક્સ, આઈએમપી ક્વેશ્ચન અને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનું ડિસ્કશન આજે આપણે કરવાના છીએ. એટલું જોરદાર રીતે સમજવાના છીએ કે કેટલું જોરદાર રીતે તમને ખબર છે. હાલો આજનો શરૂ કરીએ ડાયરો. ડન છે. આજનો સેશન આપણે શરૂ કરીએ. જો ડેઈલી આપણે મળશું ને, મતલબ જ્યારે જ્યારે ઇંગ્લિશનો લેક્ચર છે, આ પ્રથમ પરીક્ષા માટેની સ્પેશિયલ બેચ વિદ્યાપથ બેચ, એની અંદર આપણા દર ઇંગ્લિશના લેક્ચરમાં આપણે એક ટાર્ગેટ લઈને ભેગા થઈએ છીએ. જે વિદ્યાર્થીઓ ડેઈલી રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતા હોય ઇંગ્લિશના, એને આ વસ્તુનો ખ્યાલ હશે. આપણો કંઈક ટાર્ગેટ હોય અને એ ટાર્ગેટને પકડી અને આપણે જે આગળ વધતા હોય. તો આજનો ટાર્ગેટ આપણો શું છે સર? 3 માર્કના આપણે એક્ઝામની અંદર પૂછાય છે WH ક્વેશ્ચન. શું પૂછાય છે? WH ક્વેશ્ચન. કેટલા માર્કના? 3 માર્કના. અને 3 માર્કના પૂછાય છે આપણે 3 માર્ક નહીં, 3 માર્ક. હા, 3 માર્કના પૂછાય છે નિયરેસ્ટ મિનિંગ, એટલે કે નજીકતા દર્શક શબ્દ. તો આ ભાઈ જે વસ્તુ છે એ 3 ને 3 6 માર્કની છે. સો આજનો ટાર્ગેટ એ છે દોસ્ત કે 6 માર્ક લઈને ઊંઘવાનું છે. તો ટાર્ગેટ આજનો સમજાઈ ગયો હોય, રોડમેપ તમને મળી ગયો હોય તો કમેન્ટમાં એકવાર ડન એમ લખી દો, એટલે મને ખ્યાલ આવે કે આજનો સેશન શરૂ કરવાનો ઉચિત સમય છે. આ 6 માર્કનો આજનો આપણો ટાર્ગેટ છે. 3 માર્કના WH ક્વેશ્ચન અને 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ. શરૂઆત કરીએ છીએ WH ક્વેશ્ચન સમજવાની. એક પછી એક WH ક્વેશ્ચન જે કાંઈ પણ અહીંયા આવતા જાય છે, તમારે પ્રયત્ન ખાલી શું કરવાનો છે તો કે સર અહીંયા જે નોટ્સ લખાવે છે નોટ્સ સારવાર લખતા જાઓ, જે બોલું છું એ સાંભળો, કેમ કે એકો એક વાક્ય અને એ વાક્યનો શબ્દ ઇમ્પોર્ટન્ટ હશે. આપણે રિવિઝન કરી રહ્યા છીએ, આપણે કોન્સેપ્ટ સમજી રહ્યા છીએ અને એનો ઉપયોગ એક્ઝામમાં કઈ રીતે થશે એ સમજી રહ્યા છીએ. તો આ ત્રણેય વસ્તુમાં તમારું ફોકસ હશે તો WH ક્વેશ્ચનના 3 માંથી ને 3 માર્ક આવશે. એકય માર્ક જાશે નહીં. પણ શરત એટલી કે તમારું ફોકસ છે ને આ પહેલી જ મિનિટથી લઈને લાસ્ટ સુધી એઝ ઇટ ઇઝ 100% આ સેશનમાં રહે, તો આડેવડું ક્યાંય નહીં. સો ટાઈમ બગાડ્યા વગર કાર્યક્રમ શરૂ કરીએ. તમને બધાને ખબર છે કે WH ક્વેશ્ચન WH વર્ડથી બને, WH શબ્દથી. જેમ કે વોટ છે, જેમ કે વુ છે, વુમ છે, વુસ છે. તમે સાંભળ્યું હશે વીચ. સાહેબ અમે સાંભળ્યું વાય. સરસ. તમે સાંભળ્યું હશે વેર અથવા વેન અથવા હાવ અથવા હાઉ મેની, હાઉ મચ. આ બધા જે શબ્દો છે ને એ શું છે તો કે સર WH શબ્દ છે, જેની મદદથી પ્રશ્નાર્થ વાક્ય કાંઈ પણ બની શકે. જેમ કે તમે નોર્મલ સેન્ટેન્સ આવું બોલતા હોય ને એમ કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, તો વોટ નો યુઝ એક અહીંયા થયો. સમજજો ધ્યાન આપી. તમે વોટ નો યુઝ આ રીતના કરી શકતા હોય, જેમ કે વોટ ઇઝ સચિન તેંડુલકર. તો તમે જવાબમાં આપો ને કે સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. એનો મતલબ સર વોટ નો ગુજરાતી શું એવો થાય? વોટ ઇઝ યોર નેમ, એમાં વોટ આવ્યું. વોટ ઇઝ સચિન તેંડુલકર, કે સચિન તેંડુલકર શું છે તો કે સાહેબ સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર, એમાં તે વોટ આવ્યું. ક્લિયર થાય છે? હવે બંને વાક્યની અંદર જે વોટ આવ્યું, ધારો કે એક્ઝામમાં ક્વેશ્ચન આપણને આ આપ્યો, જો પેટર્ન સમજી લેજો. એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતે પૂછે, એક્ઝામમાં આવો આન્સર આપે. શું આપે? આવો આન્સર આપે અને એની ઉપર તમને કહે કે પ્રશ્ન તમે બનાવો. સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. એની અંદર આ ક્રિકેટરની નીચે અંડરલાઈન આપે અને 4 ઓપ્શન તમને આપે કે 4 માંથી ને સાચો જવાબ તમે પસંદ કરો. સાચો જવાબ તમે પસંદ કરો કે આ જે અંડરલાઈન કરેલી વસ્તુ છે ને એ જવાબમાં આવે. શું કહું છું ફરીવાર? હું એમ કહું કે વોટ ઇઝ સચિન તેંડુલકર, સચિન તેંડુલકર શું છે, વોટ એટલે શું છે, તો જવાબમાં અ ક્રિકેટર આવે એટલે ઓપ્શન એ અહીંયા સાચો થાય. એને બદલે જો ઓપ્શન બી માં એમ હોય કે વાય ઇઝ સચિન તેંડુલકર, સચિન તેંડુલકર શા માટે છે, તો જવાબમાં કઈ ક્રિકેટર આવે નહીં. અહીંયા હોય કે સચિન તેંડુલકર ક્યાં છે, તો કે સ્ટેડિયમમાં, એવો જવાબ આવે. ક્રિકેટર જવાબ આવે નહીં. અને એક ઓપ્શન હોય વેન, એટલે કે સચિન તેંડુલકર ક્યારે રમે છે, તો એનો જવાબમાં ક્રિકેટર આવે નહીં. ક્લિયર થાય? તો આપણે શું શીખવાનું છે? પેટર્ન સમજવાની છે કે ક્વેશ્ચન આ રીતના પૂછાય કે જે હકીકતમાં આન્સર છે, જવાબ છે. તમે જુઓ સચિન તેંડુલકર ક્રિકેટર છે.
અંડરલાઈન કરેલો જે શબ્દ છે ને ઈ જવાબમાં આવે ને એવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો હોય તો અંડરલાઈન કરેલી છે ક્રિકેટર નીચે સવાલ બનાવું તો સચિન તેંડુલકર ક્યારે છે તો જવાબમાં આવે ક્રિકેટર નહીં. સચિન તેંડુલકર ક્યાં છે તો એ જવાબમાં ક્રિકેટર આવે નહીં. સચિન તેંડુલકર શા માટે છે જવાબમાં ક્રિકેટર આવે નહીં. પણ સચિન તેંડુલકર શું છે સાહેબ તો જવાબમાં આવ્યું ક્રિકેટર. આ બેઝિક એકદમ બેઝિક 10% વાળો કોન્સેપ્ટ. આટલી વસ્તુ કેટલાના મગજમાં એકદમ મસ્ત ઉતરી ગઈ. કમેન્ટમાં એકવાર યસ લખો એટલે મને ખ્યાલ આવે કે નહીં સર હારવાર કનેક્ટેડ તો અમે છીએ. અહીંયા સુધી કેટલાને એક્ઝેક્ટ સમજાઈ ગયું છે ભાઈ અહીંયા સુધી હે ભાઈ. પછી જ આપણે આગળ વધવાનું થાય છે. ડન છે અહીંયા સુધી બધાને? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હાજી સર યસ ડન છે સરસ આગળ વધીએ ચાલો સમજો. આ થયું વોટ. હું તમને એકાદું એક્ઝામ્પલ દેખાડું એટલે તમને સહેજ સમજાય કે હું શું કહેવા માંગુ છું. જો મમતા હેઝ 3 કાર્સ. મમતા પાસે 3 ગાડી છે. જવાબમાં શું આવવું જોવે સાહેબ 3 ગાડી. જવાબમાં શું આવવું જોવે 3 ગાડી. તો આ સવાલ પૂછો વોટ ડઝ મમતા હેવ. મમતા પાસે શું છે તો જવાબમાં 3 ગાડી આવે. હા સાહેબ 3 ગાડી જવાબમાં આવે. હવે અહીંયા ઘણા છે ને હોશિયાર એ એમ વિચારશે તમે સમજો ક્વેશ્ચન કાઢવા વાળા જે સાહેબ છે ને એ અહીંયા આપણી હારવાર રમત જ રમી ગયા છે. કેમ તો કે એક ઓપ્શન હાઉ મેની આપેલો છે. આપેલો છે ને હાઉ મેની એટલે આપણને એમ થાય કે સાહેબ હાઉ મેની કાર્સ ડઝ મમતા હેવ. આનું ગુજરાતી એમ થાય ભાઈ કે મમતા બેન પાસે કેટલી ગાડી છે. તો જવાબમાં ખાલી 3 એવો જ જવાબ આવે. શું જવાબ આવે 3 3. જવાબમાં 3 કાર્સ એવું ન આવે હાઉ મેની થી ખાલી આંકડો મળે. હાઉ મેની કાર્સ ડઝ મમતા હેવ તો જવાબ ખાલી આવે 3. આપણે જવાબમાં 3 નહીં 3 ગાડી જોવે છે એટલે ઓપ્શન બી તો એમ નીકળી જાય. તમારામાંથી મોટા ભાગના સ્ટુડન્ટને જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો હોય ને અને નો સમજા હોય તો એ ટીક હાઉ મેની જ કરે. ખ્યાલ આવે? ઈ ઓપ્શન તો આવે જ નહીં. કેમ તો કે હાઉ મેની કાર્સ ડઝ મમતા બેન પાસે કેટલી ગાડી છે જવાબમાં ખાલી 3 જ આવે. જવાબમાં 3 ગાડી જોવે છે. સમજાય શું કહેવા માંગુ છું? ઓકે સર આ શું થયું આ શું થયું આવી જા ભાઈ આવી ગયું છે. ત્રીજું ઓપ્શન હુ હેઝ 3 કાર્સ. કોની પાસે 3 ગાડી? કોણ 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 3 ગાડી કોણ ધરાવે છે તો જવાબમાં મમતા બેન આવે ને. આપણે મમતા બેન ને જવાબમાં નથી જોતવા 3 ગાડી. વોટ ડઝ મમતા હેવ. મમતા બેન પાસે શું છે? અચ્છા આ ઓપ્શન ને આ ઓપ્શન તો સેમ છે એટલે તમે એ ટીક કરો તોય સાચો ડી ટીક કરો તોય સાચો. પ્રિન્ટિંગ મિસ્ટેક. ટૂંકમાં વોટ ડઝ મમતા હેવ વાળો આન્સર આવે. ક્લિયર થાય છે? આ વસ્તુ કેટલાને સમજાણી મને એકવાર કમેન્ટમાં જણાવી દો જોઈએ. કેમ કે સેજ ટ્રિકી ક્વેશ્ચન હાથમાં આવી ગયો. પહેલો જ ક્વેશ્ચન ટ્રિકી આવી ગયો ભાઈ. કેટલાને સમજાણી? પછી આપણે આપણા લિસ્ટમાં સમજતા હતા ને ત્યાં આવ્યા. અહીંયા વોટ આપણે સમજી ગયા છીએ. હવે વુ વુમ અને વુઝમાં આવીએ. અહીંયા સુધી ક્લિયર થાય છે? 87 એ 87 જણાના આન્સર છે એ કમેન્ટમાં આવવા જોઈએ કે સર યસ રાઈટ ડન. નો સમજાતું હોય ના સર ન સમજાતું એમાં આવવું જોઈએ. એકદમ બિંદાસ ભણવાનું છે હે ને? સરસ ચલો બધાની યસ આવી ગઈ છે. V3 ની પીડીએફ તમને મોકલવાની જો હજુ બાકી હોય તો હું ઓફિસમાં જઈ અને પર્સનલી કહી આવીશ. કેમ કે જો તમને હજી મોકલવાની બાકી હોય તો કાંઈક કામમાં હશે. કામમાં તો છે તે તો હું જાણું જ છું બટ ઓર કાંઈક કદાચ ભૂલાઈ ગયું હશે કે એવું કાંઈક હું કહી દઉં ચલો તમને પીડીએફ છે મળી જશે. કદાચ આજને આજ નહીં મળે કેમ કે ઓફિસ છે આમ ક્લોઝ થઈ ગઈ છે. મતલબ એના જે શું કહેવાય એને શું કહેવાય જે ત્યાં વર્ગ કરતા હોય એ વ્યક્તિઓ ઘરે આવી આવ્યા છે. ખ્યાલ આવે છે? અત્યારના હું છું પછી મેઘાણી સર છે તમારા મેથ્સ વાળા અને બાકી 2-3 ટેકનિકલ માણસ છે. પણ જે ઓફિસમાંથી તમને પીડીએફ મોકલાય છે એ ઓફિસ એ ફોન ને એ ભાઈ ઘરે છે. ખ્યાલ આવે છે? કાલે તમને મળી જશે. હા બસ તો V3 ની પીડીએફ નો આન્સર થયો. સરસ ચલો તમે બધા યસ લખ્યું એટલે હવે આપણે આગળ વધીએ છીએ. વોટ શીખ્યા. હવે આ 3 ભાઈઓને હારોહાર સમજો. વુ વુમ અને વુઝ. એક વાત અહીંયા લખું નહીં મગજમાં ઉતારી લ્યો એટલે આ 3 કદાચ એક જ ક્વેશ્ચનના ઓપ્શનમાં આપે ને તોય કન્ફ્યુઝન ન થાય. સાહેબ શું કહો છો? વુ એટલે કોણ થાય હું એમ કહું છું. વુમ એટલે કોને થાય હું એમ કહું છું. અને વુઝ એટલે કોનું થાય હું એમ કહેતો હતો. સાહેબ શું કહો છો? સમજાવું. એક સેન્ટેન્સ આવું છે બીજું સેન્ટેન્સ આવું છે અને ત્રીજું સેન્ટેન્સ આવું છે. સાહેબ કાંઈ સમજાતું નથી. સમજાવું ભાઈ સમજાવું. જો ધ્યાન આપો એકદમ ધ્યાન. આન્સર તમારે આપવાના છે. કેનો આન્સર કયો આવશે
પેલા ક્વેશ્ચન ધ્યાનથી અહીંયા વાંચો. ઓપ્શન આ 3 જ છે, વુ, વુમ અને વુઝ. હું તમને એમ કહું કે આઈ હેવ અ ફ્રેન્ડ, ખાલી જગ્યા, યુ ડોન્ટ નો. ક્વેશ્ચન નંબર 2, તમારે ખાલી જગ્યા પૂરવાની છે, પેલામાં, બીજામાં, ત્રીજામાં. ખાલી જગ્યા પૂરતા આવડે એટલે આ 3 ના કોન્સેપ્ટ તમને ક્લિયર છે એવું કહી શકાય. બીજું સેન્ટેન્સ હું એમ લખું, he is the man. he is the man સાહેબ. વુ એલા આન્સર બોલાઈ ગયો, વાંધો નહીં, હાલો આ તમને એક ફ્રીમાં મજા કરો. મને માં ક્વેશ્ચન બનાવતો હોય ને તો હરવાર ખાલી જગ્યા બોલવાની બદલે ઈ વુ વાળી ખાલી જગ્યા હતી તે વુ બોલાઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં. 2 ઓપ્શન તમારી પાસે હજી છે, કન્ફ્યુઝ થયા રાખો. આનો જવાબ તો મેં જ આપી દીધો છે. ચલો વાંધો નહીં. અને થર્ડ ક્વેશ્ચન છે, ટૂંકમાં તમારે આ રીતના ખાલી જગ્યા પૂરવાની છે. મેં તમને ડેમો આપી દીધો હે. થર્ડ ક્વેશ્ચન તમારો એમ છે. ઓકે, 3 ક્વેશ્ચન તમારી સમક્ષ રેડી છે. 3 માંથી ને 1 નો આન્સર મેં આપી દીધેલો છે. તમારે પ્રશ્ન 1 અને 3 નો આન્સર આપવાનો છે. તો પહેલાનો અને ત્રીજાનો આન્સર તમે શું લખો છો? લેટ મી સી. મને જોવા દો. ઘણા આન્સર આવે છે. ઘણા વિદ્યાર્થીઓ આન્સર હજુ મોકલે છે. ચાલો ફટાફટ આન્સર આવવા જોઈએ. શું આન્સર આવે છે ખબર છે? વુઝ અને વુમ. કોઈક કહે છે વુ અને વુઝ, અને કોઈક કહે છે વુઝ. હાજી, મોટા ભાગના વુમ ને વુઝ આવે છે. જોઈ લઈએ આપણે સાચો આન્સર શું છે. ચલો ધ્યાન આપજો. આઈ હેવ અ ફ્રેન્ડ, ખાલી જગ્યા, યુ ડોન્ટ નો. હવે જોજો, આઈ હેવ અ ફ્રેન્ડ. પેલા હું તમને આનું ગુજરાતી લખાવું તો આને કે જે કહેવાય, આને કે જે ને કહેવાય, અને આને કહેવાય કે જે નું. પ્રશ્ન જ્યારે તમે બનાવો છો ત્યારે એનું ગુજરાતી કોણ, કોને અને કોનું. જવાબ બનાવો છો ત્યારે કે જેને ને કે જેનું. સાહેબ હું બોલો છો સમજાવું. જુઓ, આઈ હેવ અ ફ્રેન્ડ, મારે એક મિત્ર છે, ખાલી જગ્યા, યુ ડોન્ટ નો, કે જે તમે ઓળખતા નથી, કે જેને તમે ઓળખતા નથી, કે જેનું તમે ઓળખતા નથી. આઈ હેવ અ ફ્રેન્ડ, કે જેને તમે ઓળખતા નથી. whom you don't know, તો અહીંયા જો કે જેને, તો whom આવે તો આનો આન્સર એ whom જ આવે છે. તમે સાંભળ્યું? હા સાહેબ. he is the man, તે એ પુરુષ છે. he is the man, તે એ પુરુષ છે કે જે હોશિયાર છે. who is clever. તમે સાંભળો છો ધ્યાનથી હું શું બોલું છું? હે ભાઈ, he is the man, એ વ્યક્તિ છે કે જે ક્લેવર છે, હોશિયાર છે. ત્યાં તમે બોલીને જુઓ કે જેને હોશિયાર છે, કે જેનું હોશિયાર છે. સેટ જ નો થાય ને. એટલે આ 2 ઓપ્શન હોય ને તોય નીકળી જાય, ઓપ્શન હું એક જ વધે, કે જે હોશિયાર છે. ત્રીજો ક્વેશ્ચન, ધીસ ઇઝ ધ પેન. આ પેન છે, ખાલી જગ્યા, પેન ઇઝ ધીસ. આ પેન કોણ છે, આ પેન કોને છે, કે આ પેન કોની છે. સાહેબ અહીંયા તો કોનું લખ્યું, તો એ સમજવાનું કોના ને કોની ને કોનું ને કોનો, અને એ બધી વસ્તુ ટૂંકમાં માલિકી દેખાડે. સમજાય છે? આ ચેક લબર કોનું છે એમ બોલાય, પણ આ પેન કોનું છે ન બોલાય, કોની. તો એ સેજ ફેરફાર છે વૂઝમાં. સમજો, ધીસ ઇઝ ધ પેન, આ પેન છે, અને whose pen is this, આ પેન કોની છે. તમે અહીંયા જો બોલો છો કોની છે, એનો મતલબ તમને સમજાય? સર, who એટલે કોણ થાય, whom એટલે કોને થાય, whose એટલે કોનું થાય. આ સિવાય જ્યારે જવાબ આપેલા હોય, આ તો પ્રશ્નમાં વાત થઈ, જવાબ આપેલા હોય ત્યારે who એટલે કે જે થાય, whom એટલે કે જેને થાય, અને whose એટલે કે જેનું થાય. આ વસ્તુ મગજમાં બેસે છે તો સહેજ ટ્રિકી કદાચ તમને લાગી હશે, પણ ખાલી ગુજરાતી બોલતા બોલતા હાલશો ને, કે મારે એક મિત્ર છે, આઈ હેવ અ ફ્રેન્ડ, કે જેને તમે નથી ઓળખતા, whom you don't know. આ એક માણસ છે, મતલબ તે એક વ્યક્તિ છે કે જે હોશિયાર છે, અને આ એક પેન છે. કોની પેન છે? આ કોની પેન છે? એટલે whose, કોની. ખ્યાલ આવે છે? આટલી વસ્તુ કેટલાને સમજાણી તમારામાંથી? કમેન્ટ કરો જો એકવાર, કમેન્ટ કરો જોઈએ. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted, Painless Learning.